નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 22 ફરી ઉપડ્યા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। જોઈએ પ્રશ્ન નંબર 1। પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, વરસાદના પાણી વગર ખેતી કેવી રીતે કરી શકાય? તો વરસાદના પાણી વગર નહેર, ટ્યુબવેલ, કૂવા કે ચેક ડેમ દ્વારા સિંચાઈ કરીને ખેતી કરી શકાય છે। નંબર 2, લોકો ક્યાં ક્યાં કારણોથી સ્થળાંતર કરતા હોય છે? તો નોકરી કે ધંધાની શોધમાં, નોકરીમાં બદલી થવાથી, બાળકોના ભણતર માટે અથવા પૂર, દુષ્કાળ જેવી આપત્તિઓના કારણે લોકો સ્થળાંતર કરતા હોય છે। નંબર 3, તમે ક્યાં ક્યાં કારણથી શાળાએ રજા પાડો છો? તો હું બીમાર હોઉં ત્યારે, ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે, બહાર ગામ જવાનું હોય ત્યારે હું શાળામાં રજા પાડું છું। નંબર 4, કોઈ પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે કેવી કેવી મુશ્કેલીઓ પડે? તો જોઈએ જો, રહેવા માટે ઘર શોધવું પડે છે, બાળકોના અભ્યાસમાં તકલીફ પડે છે, સામાનની હેરફેર કરવામાં અને નવી જગ્યાના લોકો સાથે ભળવામાં મુશ્કેલી પડે છે, કામ શોધવામાં મુશ્કેલી પડે છે। નંબર 5, તમે ક્યારે તમારા પરિવારથી દૂર રહ્યા છો? ક્યારે? તમારો અનુભવ જણાવો। હા, હું વેકેશનમાં મામાના ઘરે રહેવા ગયો હતો ત્યારે પરિવારથી દૂર રહ્યો હતો। ત્યાં મને ખૂબ મજા આવી હતી, પણ ક્યારેક મમ્મી પપ્પાની યાદ પણ આવતી હતી। નંબર 6, ખેતી સિવાય અન્ય ક્યાં ક્યાં રોજગાર છે જેના માટે લોકો પરિવારથી ઘણા સમય સુધી દૂર રહે છે? તો સરકારી નોકરી, લશ્કરમાં નોકરી, દરિયાઈ જહાજમાં કામ કરવું, ટ્રક ડ્રાઇવિંગ અથવા વિદેશમાં મોટી કંપનીમાં નોકરી કરવા માટે લોકો પરિવારથી ઘણા સમય દૂર રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છો, નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો, અને જો કોઈ તમારા મિત્રો, સગા સંબંધીઓ પણ ધોરણ 6થી 8ની અંદર અભ્યાસ કરતા હોય તો તેમનાઓ માટે પણ આ એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ છે ₹2200। મોબાઈલ નંબર છે 7044222254 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ થશે। પ્રશ્ન 2, અન્ય ગામથી તમારા ગામમાં રહેવા આવેલા તમારા મિત્રની માહિતી લખો। નંબર 1, તેના જૂના ગામ, શહેરનું નામ, પાલનપુર। નંબર 2, અહીંયા આવવાનું કારણ, તો તેના પિતાની નોકરીમાં બદલી થવાના કારણે અહીં આવ્યા છે। નંબર 3, પરિવારમાં કોણ કોણ એમની સાથે આવ્યા નથી? તો કે પરિવારમાં તેના દાદા દાદી તેમની સાથે નથી આવ્યા। નંબર 4, અહીં શું શું ગમ્યું? તો અહીંની શાળા, મંદિર અને નવા મિત્રો તેને ખૂબ ગમ્યા। નંબર 5, તેના જૂના ગામની કઈ કઈ વાત ખૂબ જ યાદ આવે છે? તો જૂના મિત્રો સાથે ગલીમાં ક્રિકેટ રમવું ખૂબ જ યાદ આવે છે। નંબર 6, અહીં આવ્યા પછી કોઈ મુશ્કેલી પડી હોય તો તેની વિગત, તો શરૂઆતમાં ગામના રસ્તાઓ સમજવામાં અને નવા વાતાવરણમાં ભળવામાં થોડી મુશ્કેલી પડી હતી। આગળ જોઈએ પ્રશ્ન 3, નીચેના શબ્દો સમજાવો। નંબર 1, પૈસા ઉછીના લેવા, તો જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર હોય ત્યારે બીજી વ્યક્તિ કે સંસ્થા પાસેથી પાછા આપવાની રાત્રે પૈસા લેવામાં આવે તે। નંબર 2, બેંક લોન લેવી, તો કોઈ પણ જરૂરિયાત માટે બેંક પાસેથી વ્યાજે નાણાં લેવાની પ્રક્રિયાને બેંક લોન કહે છે। નંબર 3, સ્થળાંતર, એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા જવા માટે કે કામ અર્થે જવું તેને સ્થળાંતર કહેવાય છે। નંબર 4, મુકદ્દમ, તો મજૂરો અથવા કામદારોની દેખરેખ રાખનાર અને તેમને કામ પૂરું પાડનાર પ્રતિનિધિને મુકદ્દમ કહેવામાં આવે છે। પ્રશ્ન 4, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1, ધનુ શેરડીના કારખાનામાં તેના પિતાને મદદ કરે છે, ખરું। નંબર 2, મુકદ્દમ લોકોને પૈસા ઉછીના આપે છે, ખરું। નંબર 3, વરસાદ વગર ખેતી શક્ય નથી, ખોટું। નંબર 4, શેરડીની ફેક્ટરી પાસે લોકોને કાચા ઘર બનાવી આપવામાં આવેલા, ખરું। નંબર 5,
મુકદ્દમ શેરડીની ફેક્ટરીનો માલિક છે. ખોટું. નંબર 6, સ્થળાંતર થવાથી બાળકના શિક્ષણ પર અસર થાય છે. ખરું. પ્રશ્ન 5, ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીં ચિત્ર પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. નંબર 1, ચિત્રમાં સ્ત્રીઓ શું કરી રહી છે? તો ચિત્રમાં સ્ત્રીઓ ખુલ્લામાં બેસીને સાથે મળીને રસોઈ બનાવી રહી છે. નંબર 2, તેઓ ખુલ્લામાં શા માટે રસોઈ કરતી હશે? તો તેઓ સ્થળાંતર કરીને આવ્યા હોય અને તેમની પાસે પાકા મકાન કે રસોડાની સુવિધા નથી, તેથી તેઓ ખુલ્લામાં રસોઈ કરતી હશે. નંબર 3, તેમણે રસોઈમાં શું શું બનાવ્યું હશે? તો તેમણે રસોઈમાં રોટલી, શાક અને દાળ ભાત સલાડ બનાવ્યા હશે. નંબર 4, તેઓ રસોઈ માટે પાણી ક્યાંથી લાવતી હશે? તો તેઓ રસોઈ માટે પાણી નજીકના કોઈ જાહેર નળ, કૂવા કે હેન્ડપંપ પરથી લાવતી હશે. નંબર 5, શું તેઓ રોજે રોજ બધા આ રીતે મળીને જ રસોઈ કરતા હશે? તો જવાબ આવશે હા. સામાન્ય રીતે આવા સ્થળાંતર સમુદાયો અને ખેત મજૂરો સમૂહમાં રહેતા હોવાથી તેઓ સાથે મળીને જ રસોઈ કરતા હશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં તમે હાલ અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6ની અંદર આવશો તો જેમાં તમને બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે? તો કે ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વ અધ્યયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. અને આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને નંબર આપેલો છે 70 46 22 22 54. પ્રશ્ન 6, પર્યાવરણ પાઠ્યપુસ્તકના જુદા જુદા એકમમાં ખેડૂતોની વિગતો શોધીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. જોઈએ, આ રીતના તમારે કોષ્ટકને પૂર્ણ કરવાનો છે, જે તમને અહીં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.